આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે કચ્છ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં આવતીકાલે મોક ડ્રીલ યોજાશે. ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા દેશના 244 પસંદગીના જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી સુરક્ષા અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાતમાં વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, પૂર્વ અને પશ્ચિમ કચ્છ, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, નર્મદા, નવસારી અને ડાંગમાં મોક ડ્રીલ યોજાશે. રાજ્યના વિવિધ જિલ્લાઓની સાથે કચ્છમાં પણ છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટાયેલા હવામાનના પગલે રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે કચ્છના વિવિધ તાલુકાઓમાં પણ છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. જિલ્લા નિયંત્રણ કક્ષ પાસેથી અમને મળેલી વિગતો મુજબ અત્યારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન નખત્રાણા તાલુકામાં સૌથી વધુ 22 મિલીમીટર, જ્યારે લખપતમાં 14 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભુજ, રાપર અને અંજારમાં 7-7, ભચાઉમાં 5 તેમજ અબડાસા અને ગાંધીધામ તાલુકામાં 2-2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. રાપરના આડેસરમાં વીજળી પડતા 4 પશુઓના મોત થયા છે. તો આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રાપર તાલુકાના બેલા ગામના ખેડૂત અને સમાચાર મિત્ર દલાભાઈ રૂપાણીએ આ વરસાદ અંગે આકાશવાણીને આ મુજબ જણાવ્યું હતું. હું ખેતી કરું છું. મારી જમીન ભારત પાકિસ્તાનની સરહદે આવેલી છે અને હું નિયમિત આકાશવાણી ભુજ રેડિયો સાંભળું છું. તો હું ગઈકાલની વાત કરું તો ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ કમોસમી વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં પણ 10 મિનિટ તો નક્કર કરાનો જ વરસાદ વરસ્યો અને બાકી પવન સાથે વરસાદ પડ્યો એટલે 1.5 ઇંચ જેટલો. એટલે ખેડૂતોને આ ઘાસચારામાં બહુ મોટું નુકસાન થયું અને પશુઓ માટે આ ઘાસચારો હતો એ કુદરતે પણ એ ઘાસચારો પણ પલાળ્યો જોરદાર પવનથી અને તાલપત્રી ઉપર ઢાંકી હતી. એ પવનથી બધું તાલપત્રી ઉડી ગયું એટલે ઘાસચારો પલળી ગયો અને બાકી આજે બફારો ખૂબ છે એટલે હજી કદાચ વરસાદ આવે એવી શક્યતા ખરી. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. હજુ પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ. પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના દરિયા કિનારે માદક પદાર્થનો પેકેટ મળવાનો સિલસિલો ચાલુ રહેતા આજે પિંગલેશ્વર બીચ પર વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું હતું. નેવી ઇન્ટેલિજન્સ, નલિયા એસઆઈબી અને જખૌ પોલીસના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 1.5 માસમાં કુલ 26 પેકેટ મળ્યા છે. રાજ્ય સરકારે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણ આપવાની નીતિના નિયમોમાં 3 ફેરફારો કર્યા છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે આ નિર્ણય બાદ ગામતળની બહાર રહેતા પરિવારોને હવેથી 6 કિલોવોટ સુધીનું સિંગલ ફેઝ વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જ ભરીને મળશે. આ ઉપરાંત ગામતળની બહાર બિન આદિવાસી વિસ્તારમાં હવેથી 10 મકાનમાં જૂથને પણ જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજ જોડાણ અપાશે. રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ગુણવત્તા રથ યાત્રા તથા વર્કશોપ યોજાઈ રહ્યા છે. ગુજરાતની એમએસએમઈ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં ભરાયેલા નિર્ણાયક પગલાં હેઠળ ગુણવત્તા યાત્રા ગાંધીધામ પહોંચી હતી. ગાંધીધામના ચેમ્બર ભવન ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, વિષય નિષ્ણાતો તથા સરકારી અધિકારીઓને એક સાથે લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં આશરે 55 દિવસ સુધી ચાલુ રહેશે. રાજ્યના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય 20 જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવાશે. 8મી મે વર્લ્ડ રેડક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડેની ઉજવણીના ભાગરૂપે રથયાત્રાનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત ગઈકાલે 5 મેથી શરૂ થયેલી આ રથયાત્રા ભચાઉથી ગાંધીધામ, અંજાર થઈ ભુજ પહોંચી હતી. ભુજમાં રથયાત્રા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીથી પ્રસ્થાન કરી હમીરસર તળાવ થઈ સ્વામિનારાયણ મંદિરથી કલેક્ટર ઓફિસ પહોંચી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના ચેરમેન સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.